જય જોહાર, જય ભીમ, જય ભીલ પ્રદેશ. હું છું તમારો મિત્ર નવલ ભુરિયા. આ સમય તમે જોઈ રહ્યા છો ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ. ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશમાં તમારો સ્વાગત છે. દાહોદથી અગત્યના સમાચાર મળી રહ્યા છે, તો એ શું છે આપણે જોઈએ. સાયબર ક્રાઇમની અંદર પ્રિવેન્શન છે એ સૌથી બેસ્ટ વસ્તુ છે અને પ્રિવેન્શન માટે અવેરનેસ છે સૌથી બેસ્ટ વસ્તુ છે. સાયબર ક્રાઇમની જે ગઠિયાઓ છે કે સાયબર ક્રાઇમના ગુના કરતા લોકો છે એ અલગ અલગ સમયે અલગ અલગ પ્રકારની તરકીબો, ઠગાઈ માટેના પ્રયત્નો, ઠગાઈ માટેની વિધિઓ કરતા રહેતા હોય છે. જેમ જેમ પોલીસ પકડતી જતી હોય છે, અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ બહાર આવતી જતી હોય છે, એમ સાયબર ક્રાઇમ કરતા લોકો છે એ નવી પદ્ધતિનો આવિષ્કાર કરતા હોય છે. પરંતુ આ તમામમાં એક જનરલ જોવા જઈએ તો 2-3 વસ્તુ બહુ અગત્યની છે, બેઝિક, કે જેના ઉપર લોકો ધ્યાન આપે તો સાયબર ફ્રોડથી 100% બચી શકાય છે. એમાં પ્રથમ વસ્તુ છે લાલચ. કોઈ પણ પ્રકારની લાલચ મળે છે. કોઈ વસ્તુ તમને કહે છે કે 50,000ની વસ્તુ તમને 10,000 મળે છે કે 15,000 મળે છે, તમને સ્કીમ આપીએ છીએ, અમારી બદલી થવાની છે તો અમે વસ્તુ ખાલી કરી નાખીએ છીએ, અમારી ટ્રાન્સફર થઈ રહી છે, અથવા અમે આ વસ્તુનો નિકાલ કરવા માંગીએ છીએ, અમારા આર્થિક તંગી છે. તો લાલચમાં ક્યારે આવવાનું નથી. જે વસ્તુ જે ભાવથી મળે છે એ જ ભાવથી મળતી હોય છે. તમને લાગે છે ઓછા ભાવ કોઈ માણસ વેચે છે તો માર્કેટમાં જઈને ઓથેન્ટિક દુકાન ઉપર અથવા ઓથેન્ટિક વેબસાઇટ ઉપર ચેક કરો અને ત્યાંથી જે વસ્તુ મળે છે એને ખરીદવાનો પ્રયત્ન કરો. કોઈ પણ લાલચમાં ના આવો. બીજું છે એક આળસ, કે જ્યારે પણ તમને કોઈ વસ્તુ કહેવામાં આવે છે, એ ખાસ કરીને કેવાયસીના ફ્રોડ છે કે બેંકના ફ્રોડ છે કે બેંકના લગતના કોઈ ડોક્યુમેન્ટના ફ્રોડ છે, એમાં આ પ્રકારની એમો કરતા હોય છે કે તમને કહે છે, અને ડિજિટલ એરેસ્ટમાં પણ ઇવન આ પ્રકારનું આવતું હોય છે કે તમારી આ સાથે આ ઘટના બની છે કે તમારી એકાઉન્ટની અંદર આ વસ્તુ બાકી છે, તમારે અપલોડ કરવાની છે, કેવાયસી કરવાના છે, તો અલગ અલગ તમને ઝાંસા આપે છે. અને જો નહીં કરો તો તમારું ખાતું બંધ થઈ જશે, તમને આવો દંડ થશે, તમને પોલીસ પકડી જશે, આ પ્રકારની ડરાવવામાં આવે છે. તો એ વખતે બિલકુલ આળસ રાખ્યા વગર નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો કે નજીકની જે ઓથેન્ટિક સંસ્થા છે, મામલતદાર કચેરી છે, ટીડીઓ કચેરી કે જેના લગતનું કેવાયસી કે છે કે પોતાની બેંક છે, એમનો સંપર્ક કરી રૂબરૂ મુલાકાત લો કે અમે આ પ્રકારના ડોક્યુમેન્ટ માંગ્યા છે કે કેમ, અથવા પોલીસ આવી કામગીરી કરે છે કેમ, એ રૂબરૂ જઈને સંપર્ક કરો. આળસ ત્યાગીને જે સંસ્થા ઓથેન્ટિક છે એનો સંપર્ક કરવામાં આવશે તો એ પણ થઈ શકશે. અને બીજું છે ડર. કોઈ પણ પ્રકારના ડરમાં આવવા નથી. ખાસ કરીને હાલ જે ડિજિટલ એરેસ્ટના ફ્રોડ થઈ રહ્યા છે, ડિજિટલ એરેસ્ટ લગતના ગુનાઓ થઈ રહ્યા છે, એમાં શું થાય છે કે ફોન આવે છે કે ફોનની અંદર કહેવામાં આવે છે કે એરપોર્ટ ઉપર તમારું આ પાર્સલ આવ્યું છે, અથવા તમે આ પાર્સલ મંગાવ્યું છે, એમાં ડ્રગ્સ સપ્લાય થયો છે, અથવા વેપન છે, અથવા કોઈ ઇલીગલ ગુડ્સ છે, ઇલીગલ મટીરિયલ છે, એ અમે તમને એના ઉપર કાયદેસર કાર્યવાહી કરશું, તમારા ઉપર કેસ કરશું, તમને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવે છે. સામે જે પોલીસ વાળા બેઠા છે એ બિલકુલ યુનિફોર્મમાં દેખાય છે, તમને પાછળ બેકગ્રાઉન્ડ પણ ખૂબ સારું એ પ્રકારનું દેખાતું હોય છે, લોકો એમાં ફસાઈ જતા હોય છે. તો આવા સમયે તાત્કાલિક તમે એના ડિજિટલ એરેસ્ટ થવા કરતા કે એનો કેમેરો છે બંધ કરી તમારા લોકલ પોલીસનો સંપર્ક કરો, 1930 હેલ્પલાઇન છે એના પર સંપર્ક કરો, 100 નંબરમાં કોલ કરો, કે તમારા નજીકના મિત્ર દોસ્તાર કે જે પોલીસમાં છે કે લોકલ પોલીસ સ્ટેશન છે એમનો સંપર્ક કરો કે આ પ્રકારનો કૃત્ય બની શકે કેમ. તો જે આ લાલચ, આળસ કે ડર છે, આ 3 બેઝિકલી મારા મતે મને લાગે છે કે આ બધા પ્રકારની એમો છે, એમાં આ 3 બેઝિક માણસની જે ગુણધર્મો છે એ ગુણધર્મોમાં જો ધ્યાન રાખવામાં આવે તો ઘણી ખરી અંશે આપણે આનાથી બચી શકતા હોઈએ છીએ. અને કંઈ પણ લાગે 1930 હેલ્પલાઇન સાયબર માટેની 24 ઉપલબ્ધ છે, 100 નંબર ઉપલબ્ધ છે, તેમાં સંપર્ક કરી સાચી માહિતી મેળવી લો. લોકો આ વસ્તુ કરશે તો આપણે ભલે ગઠિયાઓ નવી વિધિ ગોતે, નવી તરકીબો ગોતે કે નવા પ્રકારની પદ્ધતિઓ ગોતે, પણ આપણે જે આપણું બેઝિક કામ છે એમાં આપણે ધ્યાન રાખશું તો આપણે ક્યારેય નહીં ફસાય. અને ખાસ કરીને અનનોન એપ્લિકેશન છે, ખાસ એપીકે ફાઇલો છે, નવી નવી લિંકો છે, આ ફોનમાં ક્યારેય ઇન્સ્ટોલ કરવાની નથી, કે આ પ્રકારની કોઈ લિંક દ્વારા કોઈ એપ્લિકેશનને તમારા ફોનમાં એલાઉ કરવાની નથી. જે આપણે કામ નથી એપ્લિકેશનનું, કે જેનાથી કોઈ આપણને એકચ્યુઅલમાં ફાયદો નથી, આ પ્રકારની બિનજરૂરી એપ્લિકેશન કે જેને આપણે પરિચય ખબર નથી, એના જે ઓનર કોણ છે ખબર નથી, ડેવલપર કોણ છે ખબર નથી, તો આ તમામ એપથી આપણે દૂર રહીએ, તમામ લિંકથી દૂર રહીએ. તો આ બેઝિક આપણે 3-4 બાબતો છે મેં કીધી, એનું ધ્યાન રાખીએ તો મહદઅંશે કોઈ પણ પ્રકારની ગઠિયા નવી તરકીબ લાવી જાય, પણ આપણે એમાં ફસાઈશું નહીં, કે લોકો એનાથી બચી શકશે. તો પ્રિવેન્શન છે એ બેટર ધેન ક્યોર છે. થેન્ક યુ. જે પ્રમાણે તમે જોયું, દાહોદના ડીવાય એસપી જગદીશ ભંડારી સાહેબ જે લોકોને સાવધાન અને સતર્ક રહેવાની જે વાત કરી છે, એમાં વિશેષ કરીને ઓનલાઈનમાં કોઈ પડેના કોઈ એપ્લિકેશન હોય યા કોઈ બી લાલચમાં આવીને કોઈ એમાં ફસાઈ ના જાય એ વાતને સાવધાની સાથે વાત કરી છે. हमारी चैनल ने लाइक शेयर सब्सक्राइब જરૂરથી કરજો और આ ચેનલને ઘર ઘર પહોંચાડજો અને ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ ચેનલને જોતા રહેજો. ફરી મળીશું મોટા સમાચારની સાથે. જય જોહાર, જય ભીમ, જય ભીલ પ્રદેશ.